Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management, also known as Personal Management, Vanijya Sanchalan, કર્મચારી વ્યવસ્થા. આપણે આ સબ્જેક્ટમાં યુનિટ સેકન્ડ જે છે એ આગલા સેશનમાં જ કમ્પ્લીટ કરી લીધું. કર્મચારીની ભરતી અને પસંદગી, એમ્પ્લોયી રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શનનું જે આપણું યુનિટ 2 છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આ સેશનથી આપણે આ સબ્જેક્ટના યુનિટ 3ની શરૂઆત કરીશું. કારકિર્દી અને ઉત્તરોત્તર આયોજન, કેરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય કે કોઈ એકમના કર્મચારી હોય, કોઈ પણ માણસને એક જગ્યાએ રહેવું ના ગમે, એને એમાં કંઈક વિશેષ જોઈએ. એ પછી કોઈ પણ ક્ષેત્રની બાબત હોય, આર્થિક, સામાજિક, જીવન ધોરણની બાબત હોય, દરેક વ્યક્તિને જે છે એના કરતાં વિશેષની અપેક્ષા અને મહત્વાકાંક્ષા હોય છે અને હોવી પણ જોઈએ. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે વાત કરવાની છે કર્મચારીના કારકિર્દી અને ઉત્તરોત્તર આયોજન વિશે. આપણે અગાઉના 2 યુનિટ હતા, એમાં પહેલા યુનિટમાં આપણે આખો કર્મચારી સંચાલનનો જે આપણો વિષય છે એની આખી રૂપરેખા આપણે સમજી, અને સેકન્ડ યુનિટ છે એમાં આપણે કર્મચારીઓની ભરતી અને પસંદગી વિશેની બાબતો જે છે એ સમજી. પણ કર્મચારી ભરતી પસંદગીમાં યોગ્ય સ્થળે, યોગ્ય કામ માટે, યોગ્ય કર્મચારીની યોગ્ય સંખ્યામાં ભરતી કરવી અને એમને જાળવી રાખવા, એ બધો એનો અર્થ થતો હતો. બટ ત્યાં જે છે એ કર્મચારી વિભાગનું કામ પૂરું નથી થઈ જતું. યોગ્ય કર્મચારીની ભરતી પસંદગી થયા પછી પણ અમુક કામ જે છે એ કરવા એકમની સફળતા માટે અને કર્મચારીની વ્યક્તિગત સફળતા માટે પણ જરૂરી હોય છે. તો એ બધી જે પ્રોસેસ છે આપણે આ યુનિટમાં સ્ટડી કરવાની છે, જેમાં આ યુનિટ જે છે એ મેઇનલી 4 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. કાર્ય વિશ્લેષણ, જોબ એનાલિસિસ, કાર્ય વર્ણન, જોબ ડિસ્ક્રિપ્શન, કાર્ય મૂલ્યાંકન, જોબ ઇવેલ્યુએશન અને કામગીરીનું મૂલ્યાંકન, પરફોર્મન્સ અપ્રેઝલ. તો જે આ 4 પાર્ટ છે, કાર્ય વિશ્લેષણ, વર્ણન, મૂલ્યાંકન અને કામગીરીનું મૂલ્યાંકન, આ 4 પાર્ટમાં આખું યુનિટ જે છે એ ડિવાઈડ થયેલું છે. આપણે આ 4 જે ટોપિક છે, જોબ એનાલિસિસ, જોબ ડિસ્ક્રિપ્શન, જોબ ઇવેલ્યુએશન એન્ડ પરફોર્મન્સ અપ્રેઝલ, આ 4 ટોપિકનો જે છે એ આપણે બેઝિક એનો મીનિંગ, ડેફિનેશન, અર્થ, વ્યાખ્યા, એની પ્રક્રિયા, પદ્ધતિઓ, પ્રકારો અને એના ફાયદા, મર્યાદા, આ બધા વિશે જે છે એ આ યુનિટના ટોપિક અલગ અલગ ડિસ્કસ કરશું, એમાં સમજવાનું આવશે. સો આપણે શરૂઆત કરીએ. યુનિટનું ફર્સ્ટ ટોપિક છે જોબ એનાલિસિસ, કાર્ય વિશ્લેષણ. એનાથી જોબ એનાલિસિસ, આ શબ્દનો અર્થ સમજતા પહેલાં આપણે એ બંને જે વર્ડ છે એનો પર્ટિક્યુલર મિનિંગ સમજીએ કે વોટ ઇઝ જોબ, કાર્ય એટલે શું. તો જોબ એટલે સ્વરૂપ અને જરૂરિયાતની દ્રષ્ટિએ એક સરખા પ્રકારનું કાર્યજૂથ. એક સરખા પ્રકારનું જે કામગીરી કરતા હોય એવા વ્યક્તિઓનું એક ગ્રુપ હોય અને એ કામ કરતા હોય, તો એ જે છે એ કાર્યજૂથ, એ જોબ કહેવાય. જેમ કે ટાઈપિંગ જોબ, તો શું, તો એમાં લોકો ભેગા મળીને નહીં, પણ ભલે ઇન્ડિવિજ્યુઅલ કરતા હોય, પણ લોકો જે છે એ ટાઈપિંગનું કામ કરતા હોય. તો આને જે છે એ જોબ કહેવામાં આવે છે, કે જ્યાં એક સરખા પ્રકારનું કામ હોય. શ્રી ઓટિસ એન્ડ લ્યુકર્ટના જણાવ્યા મુજબ એક સરખા પ્રકારની ફરજો, કુશળતા, સ્થાન અને જવાબદારી ધરાવતા કાર્યોને જોબ કહેવામાં આવે છે. શ્રી ડેલ યોડર છે એ જોબની વ્યાખ્યા આપે છે કે પ્રવૃત્તિ, ફરજો, જવાબદારીનો સમૂહ કે જે સંયુક્ત રીતે કોઈ વ્યક્તિગત કર્મચારીને સોંપવામાં આવે એને જોબ કહી શકાય. તો આ થઈ જોબની વાત. હવે આપણે એનાલિસિસ એટલે શું એ શીખીએ. તો એનાલિસિસ એટલે વિશ્લેષણ. કોઈ પણ બાબત હોય, એ દેખાતી હોય, આપણે કંઈ જ એમાં વિચાર ના કરીએ અને દેખાતી હોય એમની એમ હોય, અને પછી આપણે એમાં વિચાર કરીએ, એમાં ઊંડા ઉતરીએ, તો એને કહેવાય એનું વિશ્લેષણ કર્યું. એ કોઈ કામ હોય, સપોઝ આપણે જોબ એનાલિસિસની વાત કરીએ તો કોઈ કામ છે, તો એના લગતી આપણે વિગતો એકઠી કરીએ
એના પોઝિટિવ નેગેટિવ્સ જોઈએ, કામ કેમ વધારે સારું કરવું એ જોઈએ, કામની જરૂર શું છે કરવાની, સમય કેટલો લાગશે, એમ કોઈ પણ એક બાબતને સ્પર્શતી દરેક બાબતનો જ્યારે વિચાર કરવામાં આવે ને ત્યારે એને વિશ્લેષણ કર્યું કહેવાય કે એનાલિસિસ કર્યું કહેવાય. હવે આપણે જોઈએ કે જોબ એનાલિસિસ, કાર્ય વિશ્લેષણ એટલે શું? તો કાર્ય વિશ્લેષણ એ કાર્ય કે જોબ કે કામ અંગેની ચોકસાઈપૂર્વક અને વિગતપૂર્વકનો એક અભ્યાસ છે. એક સ્ટડી કરવામાં આવે છે. શેનો? કામનો સ્ટડી, જોબનો સ્ટડી. સ્ટડીમાં શું કરવામાં આવે? તો એમાં કામને લગતા બધા પાસાઓને આવરી લઈ અને વિગતવાર નોંધ કરવામાં આવે છે. જે કામનું આપણે વિશ્લેષણ કરીએ છીએ એ કામને લગતા બધા પાસાને આવરી લેવામાં આવે અને એની નોંધ કરવામાં આવે. હવે આ શા માટે કરવામાં આવે? આ બધી મહેનતનું રીઝન શું? તો એટલા માટે કે જેથી કાર્ય કરનાર કર્મચારી પાસે કેવા ગુણોની અપેક્ષા રાખવી તે જાણી શકાય. આપણે જોબ એનાલિસિસ કરીએ, અહીંયા જોબ એનાલિસિસમાં આપણે વ્યક્તિની વાત જ નથી કરતા. અહીંયા જોબ એનાલિસિસનું જે કામ છે એ જોબ સેન્ટર્ડ છે, મતલબ કાર્ય કેન્દ્રિત છે. કાર્યને લગતી બાબતોના ડીપલી સ્ટડી કરવામાં આવે છે અને એને લગતા પાસાઓ જે છે એને નોટ ડાઉન કરવામાં આવે છે. પણ એનું જે અલ્ટિમેટ એમ છે એ પાછો કર્મચારી ઉપર જાય છે કે અલ્ટિમેટ એમ એ છે કે કર્મચારી પાસે કયા ગુણોની અપેક્ષા રાખવી જોઈએ જોબ માટે, એ ત્યારે જ આપણને ખબર પડે જ્યારે આપણે કોઈ કામનું, કોઈ કાર્યનું જોબ એનાલિસિસ કરેલું હોય. કાર્યનું સ્વરૂપ, પરિબળો, કાર્ય કરવા માટે જરૂરી ગુણો, આ બધી જ બાબતોનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. હવે સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ, એર હોસ્ટેસ. એર હોસ્ટેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેબિન ક્રૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એર હોસ્ટેસનું કામ શું હોય છે? તો એનું જે કામ છે એ મુસાફરોને, જે પ્લેનના મુસાફરો હોય એમને કોઈ પણ બાબતમાં જ્યાં પણ એ લોકોને કોઈ તકલીફ હોય એ સોલ્વ કરવી, કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય, કોઈને કંઈ જે છે એ ટેકનિકાલિટીઝમાં એમાં ખબર ના પડતી હોય મુસાફરી દરમિયાન, તો એ બાબતે આસિસ્ટ કરવા, હેલ્પ કરવી, અને એ સિવાય જે રૂટીન વર્ક એમનું હોય એ કરવું, આ બધી એમની જરૂરિયાત કામની હોય છે. તો કોઈ એર હોસ્ટેસ જોબનું કાર્ય વિશ્લેષણ કરવામાં પહેલાં એ ધ્યાન રાખવું પડે કે એક તો જનરલી એવું સ્ટેન્ડર્ડ છે કે એર હોસ્ટેસ જે છે એની ઊંચાઈ અમુક હોવી જોઈએ, જરૂરી છે. અમુક દેખાવ અમુક પ્રકારનો હોવો જોઈએ, વજન અમુક પ્રકારનું, અમુક પછી હોવું જોઈએ. પછી એમની જે કોમ્યુનિકેશન સ્કિલ છે, માહિતી સંચાર કરવાની જે એમની આવડત છે એ સારી હોવી જોઈએ. પછી એ સિવાય ફ્લાઇટમાં, એ કઈ ફ્લાઇટમાં એને મૂકવામાં આવે છે એઝ અ ફ્લાઇટ અટેન્ડન્ટ, તો એમાં કયા પ્રકારના મુસાફરો આવશે, એમની લેંગ્વેજ કઈ હશે, એ લેંગ્વેજ પાછા આમને આવડે છે કે નહીં એ જોવું પડે. તો એ રીતે કોઈ પર્ટિક્યુલર ફ્લાઇટમાં ફ્લાઇટ અટેન્ડન્ટ મૂકવાના હોય તો સપોઝ કે ફ્લાઇટ અટેન્ડન્ટ્સને ટ્રેન કરતી સંસ્થા છે, જેટ સમથિંગ નામનું જે એરલાઇન્સ છે, એવી રીતે એની જ આઈ થિંક, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ, કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ પણ છે કે જ્યાં આ બધાને ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ પ્રકારના એમ્પ્લોઈઝ તૈયાર કરવામાં આવે છે. તો પછી એમને જ્યારે અપોઇન્ટમેન્ટ કરવાની હોય ત્યારે જે તે કામ માટે પહેલાં એનાલિસિસ કરવામાં આવે કે યસ, આ ફ્લાઇટ છે ને એમાં ઇન્ડિયન્સ હોય છે કે પર્ટિક્યુલર લેંગ્વેજ બોલતા લોકો હોય છે, મુસાફરો હોય છે, તો એમાં આપણે જે ફ્લાઇટ અટેન્ડન્ટ મૂકીએ એ પ્રકારના મૂકવા જોઈએ કે જેમને એ લેંગ્વેજ આવડતી હોય, તો ઇટ વિલ બી convenient for them and convenient for the passengers also to communicate with them. તો એમાં જે છે ફિટ બેસે એ પ્રકારના આપણે કર્મચારીઓને મૂકી શકીએ. તો આ રીતે કોઈ પણ કામ કરતા પહેલા એ કામને, એ જોબનું એનાલિસિસ કરવામાં આવે છે. સપોઝ કોઈ ટીચરની જોબ હોય તો એ ટીચરની જોબ જે છે એનો એ જોબનું એનાલિસિસ કરવામાં કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે? આપણે જોબનું એનાલિસિસ કરીએ છીએ, વ્યક્તિનું એનાલિસિસ નથી કરી રહ્યા, કામનું એનાલિસિસ કરી રહ્યા છીએ. તો ટીચરની જોબ છે, ઓકે, તો પહેલાં તો કયા સ્ટાન્ડર્ડમાં ટીચરની જોબ છે એ નક્કી કરવાનું, સ્કૂલમાં છે, કોલેજમાં છે. પછી કયા સબ્જેક્ટમાં છે એ નક્કી કરવાનું. પછી સ્ટુડન્ટ્સ કયા પ્રકારના છે એ પણ જોવામાં આવતું હોય છે કે અમુક ટીચરની અમુક પ્રકારની જે છે એ માસ્ટરી હોય, અમુકની અમુકમાં માસ્ટરી હોય, અમુક એવું હોય કે
જે વીક સ્ટુડન્ટ હોય એને જે છે એ મોલ્ડ કરવામાં માસ્ટર હોય તો એ પ્રકારે મૂકવામાં આવતા હોય. અમુક શાર્પ સ્ટુડન્ટને જે છે એ વધુ બ્રાઇટ કરવામાં માસ્ટર હોય તો એ પ્રકારે ઘણી વખત અલોટમેન્ટ કરવામાં આવતું હોય. પછી જ્યાં જે સ્ટાન્ડર્ડમાં જે વિષય માટે જે સબ્જેક્ટ માટે રિક્વાયરમેન્ટ હોય તો એ વિષયની લાયકાત ધરાવતા એ સ્ટાન્ડર્ડમાં ભણાવવા માટેની લાયકાત ધરાવતી વ્યક્તિની જરૂર પડશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. અને આ બધી બાબતો ધ્યાનમાં રાખ્યા પછી સપોઝ સ્ટાન્ડર્ડ છે, ઓકે, લેંગ્વેજ પણ કે કયો સબ્જેક્ટ છે પણ ડિસાઇડ થયું, બટ સ્કૂલ ડિફરન્ટ સ્ટુડન્ટ્સની સ્કૂલ હોય તો હોય છે એવી સ્કૂલ પણ હોય છે કે જે ડિફરન્ટલી એબલ્ડ સ્ટુડન્ટ્સ હોય તો એમના માટે અલગ સ્કૂલ હોય છે. તો એમના માટે ટીચર જે છે અલગ રાખવામાં આવતા હોય કે જે એમની અનુકૂળ પડે, એમને સમજાય એ રીતે એમની સાથે કમ્યુનિકેટ કરી શકે, એમને ટીચ કરી શકે એ પ્રકારની એમનામાં ક્વોલિટીઝ અને ક્વોલિફિકેશન્સ હોવા જરૂરી છે. તો આ બધી બાબતનું ધ્યાન રાખવું પડે કોઈ ટીચરની જે છે એ જોબ માટે જોબ એનાલિસિસ કરતી વખતે. અને પછી એના અનુરૂપ એ કયા વ્યક્તિ જે છે કેવા પ્રકારના કર્મચારી અપોઇન્ટ કરવા જરૂરી છે એ ખ્યાલ આવે. ફાઇન. શ્રી ડે લિયોડર નામના એક એક્સપર્ટ છે, એમણે જોબ એનાલિસિસ કાર્ય વિશ્લેષણની વ્યાખ્યા આપી છે કે કાર્ય વિશ્લેષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કર્મચારીના વ્યક્તિગત ગુણોના સંદર્ભમાં કાર્યના બધા અંગો સહિત કાર્યને સ્પર્શતી તમામ માહિતીઓ શોધીને વ્યવસ્થિત રીતે નોંધવામાં આવે છે. અને જોબ એનાલિસિસને જોબ સ્ટડી પણ કહેવામાં આવે છે. શ્રી મિલ્ટન બ્લમ જણાવે છે કે જોબ એનાલિસિસ ઇઝ એન એક્યુરેટ સ્ટડી ઓફ ધ વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ અ જોબ. કાર્ય વિશ્લેષણ એ કાર્યના વિવિધ ઘટકોનો ચોકસાઈપૂર્વકનો અભ્યાસ છે. તો આ વ્યાખ્યા પરથી કાર્ય વિશ્લેષણના આપણને આવશ્યક તત્વો જાણવા મળે કે કાર્યને સ્પર્શતી તમામ માહિતી શોધવી અને વ્યવસ્થિત રીતે નોંધવી એ એક કાર્ય અહીંયા હોય છે કરવાનું. અને એ કાર્યના સંદર્ભમાં કર્મચારીના કયા ગુણો હોવા જરૂરી છે એ નક્કી કરવામાં આવે છે. જેમ કે કોઈ સેલ્સમેનની જરૂરિયાત હોય તો સેલ્સમેનમાં કયા પ્રકારના ગુણો હોવા જોઈએ એ તમને ખ્યાલ છે, બિકોઝ તમે SSP સબ્જેક્ટમાં આ વસ્તુ ભણો છો. પછી કંપની સેક્રેટરીના કામ માટે, કંપની સેક્રેટરીની જોબ માટે કયા ગુણો હોવા જોઈએ વ્યક્તિમાં એ પણ તમને ખ્યાલ છે. તમે SPCC સબ્જેક્ટ તમારે જે 12થમાં આવતો અને થોડું ઘણું CLમાં પણ તમારે એના વિશે આવે છે અત્યારે. સો આ જે કાર્ય વિશ્લેષણ છે, જોબ એનાલિસિસ છે, એના બે પ્રકાર પાડી શકાય: એકલક્ષી કાર્ય વિશ્લેષણ અને બહુલક્ષી કાર્ય વિશ્લેષણ. એકલક્ષી કાર્ય વિશ્લેષણમાં કોઈ એક જ પ્રકારના હેતુ માટે કાર્ય વિશ્લેષણ કરવામાં આવે છે, જેમ કે કર્મચારીની પસંદગી, તાલીમ, કાર્ય અંકુશ, આ પ્રકારની કોઈ એક હેતુને લક્ષ્યમાં રાખીને એના પૂરતી જ માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. અને બહુલક્ષી કાર્ય વિશ્લેષણમાં એક કરતાં વધુ હેતુઓ માટે કાર્ય વિશ્લેષણ કરવામાં આવે છે. જેમ કે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, તો આમાંના ઘણા ખરા હેતુઓને જ્યારે આવરી અને માહિતી એકઠી કરવામાં આવે તો ઇટ ઇઝ મલ્ટિપલ જોબ એનાલિસિસ, બહુલક્ષી કાર્ય વિશ્લેષણ. સો દેટ ઇઝ ઓલ ફોર ધ સેશન. જોબ એનાલિસિસ કાર્ય વિશ્લેષણમાં આપણે અમુક આગળ ટોપિક ડિસ્કસ કરવાના છે જે આપણે નેક્સ્ટ સેશન્સમાં ડિસ્કસ કરવાનું કન્ટિન્યુ રાખીશું. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.